નમસ્કાર, રામ રામ મિત્રો. ઠાકોર સમાજનું જે બંધારણ બન્યું છે, બંધારણ બન્યા પછી એક ઠાકોર સમાજમાંથી નવી માંગ ઊભી થઈ છે અને એ માંગને લઈને હવે જ્ઞાનીબેન ઠાકોર મેદાને આવ્યા છે ફરીવાર. અને જ્ઞાનીબેન ઠાકોર મેદાને આવીને જે ઠાકોર સમાજના જે ધારાસભ્યો છે, જે સંસદ સભ્યો છે, જે તે વિસ્તારનો જે પ્રતિનિધિ કરી રહ્યા છે, એમને જે 41 ધારાસભ્ય સંસદો જે છે ઠાકોર અને કોળી સમાજના, એમને તમામને પત્ર લખ્યો છે અને પત્ર લખીને જે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તો એને લઈને આપણે સંપૂર્ણ વિગતથી વાતચીત કરવાના છીએ આજે. અને જો તમે ચેનલની અંદર નવા આવ્યા હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, જે આની અંદર જે ઠાકોર સમાજનું બંધારણ બન્યું હતું એના પછી ઘણા બધા લોકો માંગ કરી રહ્યા હતા કે ઠાકોર સમાજની અંદર બંધારણ બન્યું છે, બંધારણ યોગ્ય છે, પણ ઠાકોર સમાજના એક બંધારણથી કોઈ ફાયદો થવાનો નથી. કેમ કે ઠાકોર સમાજ આજે પણ, જે ઠાકોર સમાજ હોય કે અન્ય સમાજ હોય, ગુજરાતની અંદર કોઈ પણ સમાજ હોય, એની અંદર વ્યસનનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. અને વ્યસનનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે એને કારણે જે આજે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને જે પરિવારો, જે નુકસાન ને પરિવારોની અંદર જે તકલીફ પડી રહી છે, એને લઈને યુવાનો સતત માંગ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાની અંદર કોમેન્ટો પણ કરી રહ્યા છે કે બંધારણ ફક્ત એક બંધારણથી ઠાકોર સમાજનો વિકાસ નથી થવાનો. ઠાકોર સમાજની જો વિકાસ કરવો હશે અને ઠાકોર સમાજને આગળ લઈ જવો હશે તો ઠાકોર સમાજમાંથી જે દારૂ જેવી બદીઓ છે એને દૂર કરવી પડશે ને એને લઈને સમાજે કોઈ કાયદો બનાવવો પડશે, સમાજે આગળ આવવું પડશે. તો એને લઈને જ્ઞાનીબેન ઠાકોર હવે મેદાને આવ્યા છે. અને જ્ઞાનીબેન ઠાકોર હમણાં પણ એક આપણે જોયું તો સોશિયલ મીડિયાની અંદર, જે ભાભરની અંદર, જે ભાભર પોલીસ સ્ટેશન છે, એ આપણને રૂબરૂ મળ્યા હતા અને રૂબરૂ મળીને જે દારૂબંધી વિશે રજૂઆત કરી હતી. અને એના બાદ હવે જ્ઞાનીબેન ઠાકોર, જે ઠાકોર સમાજના સાંસદો છે, ધારાસભ્યો છે, જે હાલ ચાલુ ધારાસભ્ય સાંસદો છે, જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સમાજના કહી શકાય, એમને તમામને પર્સનલ પત્ર લખ્યા છે. જે ઠાકોર સમાજ અને સૌરાષ્ટ્રની અંદર જે કોળી ઠાકોર સમાજના જે ધારાસભ્યો અને જે આગેવાનો છે, એ તમામને, જે પરસોત્તમ સોલંકી હોય, કુંવરજી બાવળિયા હોય, જે દક્ષિણના ધારાસભ્ય અલ્પેશસિંહ ઠાકોર હોય, જે તમામ મંત્રીઓ છે, સૌરભજી ઠાકોર હોય, અમરતજી ઠાકોર, જે કોંગ્રેસના ધારાસભ્યો, પક્ષ એક બાજુ મૂકી દીધો છે અને પક્ષને સાઈડમાં મૂકીને જ્ઞાનીબેન હવે દારૂબંધી મુદ્દે અને જે સમાજની અંદર દારૂ અને જે ડ્રગ્સ જેવી જે બદીઓ ચાલી રહી છે અને બદીઓને સંપૂર્ણ રીતે બંધ કરાવવા માટે તમામ નેતાઓને પત્ર લખ્યો છે અને પત્ર લખીને એવું કહેવામાં આવ્યું છે કે તમામ જે સમાજના ધારાસભ્યો કે જે સાંસદ સભ્યો જે પોતપોતાના વિસ્તારની અંદર આગળ આવે અને વિસ્તારની અંદર આગળ આવી અને પોલીસને સાથે રાખી પોલીસ સ્ટેશનની અંદર રજૂઆત કરે. જે પોલીસ સ્ટેશનની અંદર હપ્તા લેવાય છે એ હપ્તા સિસ્ટમ બંધ થવી જોઈએ. અને ઠાકોર સમાજને, ખાસ કરીને જે ઠાકોર સમાજની અંદર જે વધારે પ્રભુત્વ ધરાવે છે, જે બેઠકો છે, એ વિસ્તારના જે ધારાસભ્યો જે ઠાકોર સમાજના છે, એમને તમામને પત્ર લખ્યો છે. તમામને પત્ર લખીને આ રજૂઆત કરી છે કે ઠાકોર સમાજ હવે આ દારૂ, ડ્રગ્સ જેવી બદીઓમાંથી દૂર થશે તો જ વિકાસ થશે. અને આ તમામ યુવાનોની પણ માંગ હતી. હમણાં આપણે જોયું હતું કે ડીજેને લઈને જે પણ ઘણો બધો વિવાદ ચાલી રહ્યો હતો, એની અંદર પણ ડીજે વાળા એ જ કહેતા હતા કે દારૂ બંધ નહીં કરાવતા અને ડીજે બંધ કરાવે છે, ડીજેથી સમાજને નુકસાન થાય છે કે દારૂથી થાય છે. તો જે તમામ લોકોની જે માંગ હતી, તમામ લોકો પ્રશ્ન કરી રહ્યા છે, એને લઈને હવે જ્ઞાનીબેન ઠાકોર, જે બનાસકાંઠાના સાંસદ છે, ઠાકોર સમાજના જે મહિલા નેતા છે, એ આગળ આવ્યા છે અને સમાજના તમામ ધારાસભ્ય, તમામ સંસદ સભ્યોને આની અંદર જે વ્યસન મુક્તિ માટે અને દારૂબંધી માટે જે પોતપોતાના વિસ્તારની અંદર અમલવારી કરવા માટે અને દારૂ જે સંપૂર્ણ રીતે એમના વિસ્તારમાં ન મળે એ રીતના પ્રયત્નો કરવા માટે એમને જે પત્ર લખ્યો છે અને પત્ર લખીને એમને રજૂઆત કરી છે. અને હવે તમામ જે પક્ષ મૂકીને તમામ ઠાકોર સમાજ કે કોળી સમાજના જે નેતાઓ છે, એમને તમામને એક મંચ ઉપર આવી અને આ દારૂબંધીની બદીઓ કે જે ડ્રગ્સ જેવા જે બદીઓ છે એને દૂર કરવા માટે અને સમાજને આગળ લઈ જવા માટે હવે જ્ઞાનીબેન ઠાકોર મેદાને આવ્યા છે. અને એની અંદર જે પત્ર લખ્યો છે જ્ઞાનીબેને, એની અંદર જે રાધનપુરના ધારાસભ્ય છે, એટલે લવિંગજી ઠાકોર છે, એમનો પણ એમને ઉલ્લેખ કર્યો છે અને લવિંગજી ઠાકોરને પણ અભિનંદન આપ્યા છે એમને. કેમ કે રાધનપુર વારાઈ, જે રાધનપુર મત વિસ્તાર છે, એની અંદર હમણાં પણ લવિંગજી ઠાકોરે જે એસપી કચેરી હોય, તમામ જગ્યાએ રજૂઆતો કરી હતી દારૂ બંધ કરાવવા માટે. અને જે સમી તાલુકો છે, રાધનપુર તાલુકો છે, એ તાલુકાના ગામડાના લોકો સ્વયંભૂ રીતે આગળ આવી રહ્યા છે. ગામડાના લોકો આગળ આવી અને દારૂ જેવી બદીઓને નાશ કરવા માટે જે અડ્ડાઓ છે, અડ્ડાઓ ઉપર રેડ કરી રહ્યા છે. અને દરેક ગામની અંદર, ગામ દીઠે એમને અલગ અલગ મિટિંગો યોજીને ગામની અંદર દારૂબંધી કરવા માટે જે ગામની જનતા આગળ આવી છે, એની સાથે જે ધારાસભ્ય લવિંગજી ઠાકોર છે એ પણ એમની મદદે આવ્યા છે. તો એને લઈને જ્ઞાનીબેને પત્રની અંદર એ પણ ઉલ્લેખ કર્યો છે અને લવિંગજીને અભિનંદન આપ્યા છે. તો ખરેખર મિત્રો, આપણે આમ જોવા જઈએ, ઠાકોર સમાજ હોય કે અન્ય સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, જો કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય ચૂંટાય છે અને ચૂંટાય છે તો જે
પોતપોતાના મત વિસ્તારની અંદર કોઈ પણ નાના મોટી તકલીફ હોય તો એને પ્રશ્નને એને સોલ્વ કરવાનો હોય છે. પણ ગુજરાતની અંદર હાલ આપણે જોવા જઈએ તો સૌથી મોટો પ્રશ્ન શું છે કે દારૂ અને ડ્રગ્સ જે વ્યસનો છે એ વ્યસનોનો સૌથી મોટો પ્રશ્ન છે. કેમ કે ગુજરાતની અંદર દારૂબંધી છે પણ દારૂ બંધ થતો નથી. દારૂ આજે પણ ખુલ્લેઆમ બધી જગ્યાએ મળી રહ્યો છે અને એના કારણે જે નાના નાના ઉંમરના જે યુવાધન જે બરબાદ થઈ રહ્યું છે અને યુવાધન જે મોતને ભેટી રહ્યું છે એને કારણે નાની ઉંમરની 30, 25, 30, 35 વર્ષની દીકરીઓ જે કહી શકાય એ વિધવા બની રહી છે અને એક ખૂબ મોટો એમ દુઃખદ બાબત છે. તો ખરેખર ધારાસભ્યો સંસદ સભ્યો જે લોકોની જે તે વિસ્તારની અંદર ચૂંટાય એ લોકોની સેવા કરવી હોય ને તો આ ટાઈમે સૌથી મોટા આપણે સેવા જે આ દારૂબંધી કરાવે ને સંપૂર્ણ રીતે દારૂ એમના મત વિસ્તારની અંદર બંધ થાય એ સૌથી મોટી સેવા ગણી શકાય ટાઈમે. કેમ કે આ બધીથી ખૂબ મોટા પ્રમાણમાં સમાજના કે અન્ય સમાજના લોકોને નુકસાન થઈ રહ્યું છે અને હજારો પરિવારો બરબાદ થઈ રહ્યા છે. એની અંદર 1, 2, 5 વ્યક્તિ રોજગારી મેળવતી હોય કે 1, 2, 5 વ્યક્તિનું ભલું થતું હશે પણ જે પીવા વાળા છે હજારો પરિવાર બરબાદ થઈ રહ્યા છે ને થઈ આગળ પણ થયા છે. તો એને લઈને જે જ્ઞાનીબેન ઠાકોરે માંગ કરી છે આ માંગ યોગ્ય છે કે નથી? મિત્રો તમારી રાય જે હોય તે કોમેન્ટમાં જણાવજો. નમસ્કાર, રામ રામ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.